મિત્રો 12 દિવસ પહેલાં આ બંને ટ્રેમાં 20 મગફળીના દાણા વાવેલા અને આ ટ્રેના 20 દાણામાં આ સ્ટેમરીજનો પટ આપેલો છે, જ્યારે આ ટ્રેમાં 20 દાણામાં સ્ટેમરીજનો પટ આપેલો નથી. તો આ બંનેનો તફાવત તમે જોઈ શકો છો. આમાં બે મુખ્ય તફાવત છે. આમાં મોસ્ટ ઓફલી બીજ તે ઉગી ગયા છે, લગભગ 20 દાણા છે તે ઉગી ગયા છે, અને આમાં લગભગ 60% થી 65% દાણા ઉગ્યા છે, બધા ઉગ્યા નથી. બીજો તફાવત, આમાં ફૂટ કેવી છે તે તમે જોઈ શકો. એક દાણા પછી 3 ડાયરો નીકળેલી છે. સ્ટીમરીજ શાખાઓનો પણ જબરદસ્ત વિકાસ કરે છે, તે તમે જોઈ શકો છો. અને આમાં તમે જોશો તો શાખાઓ ડેવલપ નથી, તમે જોઈ શકો છો. એટલી બધી શાખાઓ ડેવલપ નથી. આમાં જે 3 શાખાઓ છે એક દાણામાંથી, તો સ્ટેમરીજ છે તે સ્ફુરણ પણ સારું કરે છે, ફૂટ પણ સારી આપે છે, અને શાખાઓનો પણ જબરદસ્ત વિકાસ કરે છે. એની આ સાબિતી છે. એટલે કોઈ પણ ખેડૂત જ્યારે પણ મગફળીનું બિયારણનું વાવેતર કરે તો સ્ટેમરીજનો અવશ્ય પટ આપે.